મતગણતરીના મહાકવરેજમાં જબરજસ્ત અને ઉલટફેરવાળા સમાચાર મળી રહ્યા છે। એક નાનકડા વિરામમાં ગયો એટલામાં તો મોટા ઉલટફેર થઈ ગયા। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠક પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। આપના ધારાસભ્ય હેમંત ખવાની માતાની જીત થઈ છે। મોટી ગોપ બેઠક પર ધારાસભ્ય હેમંત ખવાના માતા સાજીબેન ખવાની જીત થઈ છે। ભાણગોર બેઠક પર આપના ઉમેદવારની જીત થઈ છે। એટલે કે જામનગર જિલ્લા પંચાયતની ટેલી આપણે અપડેટ કરીશું। જામનગર જિલ્લા પંચાયતની 2 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। જિલ્લા પંચાયતની ટેલી આપણે અપડેટ કરીશું જ્યાં 2 બેઠકો પર જીત થઈ છે। સુરેન્દ્રનગર માફ કરજો સુરતમાં ભાજપના સાંસદ પ્રભુ વસાવાની ભત્રીજીનો પરાજય થયો છે। માંગરોળ તાલુકા પંચાયતની જંખવા બેઠક પર પ્રભુભાઈ વસાવાની ભત્રીજીની હાર થઈ છે। તો અમદાવાદમાં મોટો ઉલટફેર ચાંદખેડા વોર્ડમાં થયો છે। રાષ્ટ્રીય કેસરી જે 2 ટર્મથી ધારાસભ્ય હતા તેમની હાર થઈ છે। પરંતુ ઓલપાડ વિધાનસભાની અંદર સમાવેશ થતી સુરત શહેરના વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં બીજેપીની પેનલ જીતી છે। ટેલી સતત બદલાતી રહી છે। ઉલટફેર જોવા પણ મળે છે પણ એ હકીકત છે ચારેકોર બીજેપીનો ભગવો લહેરાયો છે। ક્યાંક પંક્ચર પડ્યું છે તો ક્યાંક પંક્ચર સંધાયું પણ છે।